સમાચારની વાત કરવામાં આવે તો સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ રાજપીપળા દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખની અધ્યક્ષતામાં ડોક્ટર આંબેડકર ભવન ખાતે જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજવામાં આવ્યો। ગુજરાત સરકારના કમિશનર મહિલા અને બાળ વિકાસ વિભાગના પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ રાજપીપળા દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવીની અધ્યક્ષતામાં અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તથા જિલ્લા પંચાયત મહિલા અને બાળ યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન શ્રીમતી દક્ષાબેન વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં રાજપીપળાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા કક્ષાના ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવીએ જણાવ્યું હતું કે ભૂલકા મેળાના આયોજન થકી દેશના ભાવિને સાચી દિશા આપવાનું કામ થઈ રહ્યું છે। બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટેનો આ એક ઉત્તમ પ્રયાસ છે। આ મેળાના માધ્યમથી દર્શાવવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ ભૂલકાઓને આકર્ષી રહ્યા છે અને નવી ઉર્જા સાથે પ્રેરણા પણ પૂરી પાડે છે। આ મેળામાં આવેલા ભૂલકાઓ કંઈક નવું શીખીને ભાથું લઈને જશે અને પોતાના જીવનને ઉન્નત બનાવી દેશના ભવિષ્યને વધુ મજબૂત બનાવવામાં સહભાગી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિના જીવનમાં સૌથી ઉચ્ચ કોટીનું સ્થાન રહેતું હોય તો તે ગુરુજનોનું હોય છે। આંગણવાડી કાર્યકર બહેનો નાના ભૂલકાઓને માતા પિતા કરતાં વધુ હેત વરસાવી પ્રેમભાવ અને લાગણી સાથે સંસ્કારોનું સિંચન કરી દેશના ભવિષ્યને સાચી દિશા આપવાનું ખૂબ જ કઠિન કાર્ય કરી રહ્યા છે। તે પ્રશંસનીય અને ખરેખર માં ગુરુ કરતાં વધુ ઉચ્ચ સ્થાને રહ્યા છે। નાના ભૂલકાઓને શિક્ષણ આપવું ખૂબ જ કપરું હોય છે ત્યારે નાના ભૂલકાઓના માતા પિતાએ આંગણવાડી કાર્યકર બહેનો ઉપર ભરોસો રાખી તેમના બાળકોને સોંપતા હોય છે જેનું પરિણામ આજે આ સ્ટેજ પર બાળકો દ્વારા પ્રસ્તુત થયેલી વિવિધ કૃતિના માધ્યમથી જોવા મળ્યું છે। આજ રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ જ સુંદર કાર્યક્રમ થયો જેમાં બાળકોને દરેક રીતે કેવી રીતના તૈયાર કરવા એ આંગણવાડીની બહેનોએ ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું। બાળકોને અભિનય ગીત દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા અને સાથે સાથે બાળકોને પોષણમાં પણ કેવી રીતના એને સારો ખોરાક આપી શકાય એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ બાળક કેવી રીતના સારી રીતે રહી શકે એ માટેની અને સરસ સુંદર એને સંસ્કૃતિનું જતન કેવી રીતના કરી શકે અને એને કેવી રીતના સારા વિચારો દ્વારા આ દેશના એક નાગરિક તરીકે એને કેવી રીતના એને પ્રસ્થાપિત કરી શકાય એ માટેનું જે આંગણવાડીની બહેનો દ્વારા જે કામ થઈ રહ્યું છે એ ખૂબ જ સુંદર કામ છે અને એમણે જે રીતના બાળકોને પ્રોત્સાહિત કર્યા છે એમનામાં એક વિશ્વાસ જગાડ્યો છે। એક સ્ટેજ પરફોર્મન્સ કરવા માટે પણ મનમાં એક હિંમત જોઈએ, શક્તિ જોઈએ, તો એમણે એમનામાં એટલો એ સંચાર કર્યો છે। ખૂબ જ સારી રીતે આ લોકોએ જે રીતના કાર્યક્રમ કર્યો ખૂબ જ સુંદર કર્યો। દરેક બાળકોએ પણ ખૂબ જ હિંમતથી અને વિશ્વાસથી દરેક સ્ટેજ ઉપર એમણે જે પરફોર્મન્સ કર્યું છે ખરેખર બાળકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આખી જિલ્લાની ICDSની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે સાથે પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર જે લોકો છે એમણે પણ ખૂબ જ સારી રીતે બાળકોને સમજાવી કેવી રીતના શકાય એ માટેના એમણે વિવિધ જે અભિનય ગીત છે વિવિધ જે એમણે પોતે જે રીતના એમણે પ્રોગ્રામ કર્યો છે એ ખૂબ જ સુંદર પ્રોગ્રામ કર્યો છે ત્યારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવા જ કાર્યક્રમો થતા રહે અને બાળકોને ખૂબ જ સારી રીતે માર્ગદર્શન મળતું રહે અને બાળકો હિંમતભેર આગળ વધતા રહે એ માટેને સૌને શુભકામનાઓ પાઠવું છું અને શુભેચ્છાઓ પાઠવું છું।